વાસ્તુશાસ્ત્રની આ 5 વાત માની લો, ઘરમાં રહેશે ખુશી જ ખુશી। વાસ્તુશાસ્ત્ર 5 સરળ નિયમો જણાવે છે જેના પાલનથી તમે સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ મેળવી શકો છો। જાણો કઈ દિશામાં શું રાખવું અને કઈ વસ્તુઓ ટાળવી। ઘર ફક્ત ઈંટો અને પથ્થરોથી બનેલું માળખું નથી, પરંતુ તેમાં ઉર્જાનો પ્રવાહ પણ હોય છે। વાસ્તુશાસ્ત્ર માને છે કે આપણે આપણા ઘરને કેવી રીતે સજાવીએ છીએ, કઈ દિશામાં શું રાખીએ છીએ, તેની સીધી અસર આપણા જીવનના સુખ, સંપત્તિ અને સંબંધો પર પડે છે। જો ઘરનું વાસ્તુ સંતુલિત હોય તો સુખ અને સમૃદ્ધિ આપમેળે આકર્ષાય છે। 5 મહત્વપૂર્ણ બાબતો છે જેનું દરેક ગૃહસ્થે ધ્યાન રાખવું જોઈએ। વાસ્તુશાસ્ત્ર કહે છે કે આ નાના ફેરફારોથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે અને જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર ફક્ત રહેવાનું સ્થળ નથી, પરંતુ ઉર્જાનો પ્રવાહ ત્યાંની દરેક દિશા અને દરેક વસ્તુ સાથે જોડાયેલો છે। જો ઘરનું વાસ્તુ યોગ્ય હોય તો જીવનમાં પ્રગતિ, સંપત્તિ અને ખુશી આપમેળે આકર્ષાય છે। ચાલો જાણીએ તે 5 વાસ્તુ ટિપ્સ જે તમારા ઘરનું ભાગ્ય બદલી શકે છે। મુખ્ય દરવાજાનું મહત્વ। વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરનો મુખ્ય દરવાજો ઉર્જાનો પ્રવેશદ્વાર છે। તેને હંમેશા સ્વચ્છ અને પ્રકાશથી પ્રકાશિત રાખવો જોઈએ। મુખ્ય દરવાજાની સામે કચરો, જૂતા, ચંપલ અથવા ગંદકી રાખવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે। તુલસી અને લીલા છોડ। ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીનો છોડ વાવવાનું શુભ માનવામાં આવે છે। તુલસી માત્ર પર્યાવરણને શુદ્ધ જ નથી કરતી પણ સકારાત્મક ઉર્જા પણ વધારે છે। ઘરની અંદર કેક્ટસ જેવા કાંટાવાળા છોડ રાખવાનું ટાળો। ઘરનું રસોડું અગ્નિ તત્વનું પ્રતીક છે, તે હંમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં હોવું જોઈએ। ગેસનો ચૂલો ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાથી પૈસાના નુકસાન અને ઝઘડાની શક્યતા વધી જાય છે। અરીસો મૂકવાના નિયમો। વાસ્તુ અનુસાર અરીસો ક્યારેય પલંગની સામે ન રાખવો જોઈએ। આનાથી ઊંઘ પર નકારાત્મક અસર પડે છે અને માનસિક તણાવ વધે છે। પૂર્વ કે ઉત્તર દિવાલ પર અરીસો મૂકવો શુભ છે। પાણીનું સ્થાન। પાણી જીવનનું પ્રતીક છે। ઘરમાં પાણી સંબંધિત વસ્તુઓ જેમ કે માછલીઘર કે ફુવારો ઉત્તર-પૂર્વ દિશામાં રાખવી જોઈએ। આનાથી ઘરમાં ધન અને સૌભાગ્ય વધે છે। પાણી સંબંધિત કોઈ પણ વસ્તુ દક્ષિણ દિશામાં રાખવાનું ટાળવું જોઈએ।